જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે ફિઝિયો ટ્રેન્ડ્સ ગુજરાતી ચેનલ પર. હું છું ફિઝિયો પ્રેમ શાહ અને આજના વિડીયોમાં હું વાત કરવાનો છું ઘૂંટણના દુખાવા ઉપર. હું તમને એ જણાવવાનો છું કે ઘૂંટણનો દુખાવો કેમ થાય છે, આ સાંધા ઘસાઈ જવા એટલે શું, અને અમુક લોકોના સાંધા જલ્દી ઘસાઈ જાય છે, અમુક લોકોના સાંધા ઘસાતા જ નથી, કાં તો પછી મોડા ઘસાય છે, એવું શા માટે થાય છે, બધી જ વસ્તુ પર આપણે ડિસ્કશન કરીશું આ વિડીયોમાં. તો મિત્રો, સૌથી પહેલા આપણે સમજવાની જરૂર છે કે ઘૂંટણનો સાંધો જે રીતે રચાયેલો છે, તો ઘૂંટણના સાંધામાં ઉપરનું હાડકું જે છે એની ઉપરના જે કોન્ડાઇલ્સ છે એ નીચેના હાડકાના બે કોન્ડાઇલ્સ ઉપર કન્ટિન્યુઅસ પ્રેશર આપતા રહે છે. કેમ કે આપણે ચાલીએ, બેસીએ, કૂદીએ, કોઈ પણ મુવમેન્ટ્સ કરીએ ત્યારે બંને સાંધાની વચ્ચેના જે હાડકા છે એની વચ્ચે ઘર્ષણ થવું સ્વાભાવિક છે. પણ જ્યારે આપણે યંગ હોઈએ છીએ ત્યારે શું થાય છે કે આ જે ઘસારો થાય છે એ ઓટોમેટિકલી જલ્દીથી રિવાઇવ પણ થઈ જાય છે અને એના કારણે આપણને એટલી તકલીફો નથી થતી. પરંતુ જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ આ જે રિવાઇવ થવાની સ્પીડ હોય એ ઓછી થતી જાય છે, ઘસારાની સ્પીડ વધતી જાય છે અને એના કારણે આપણને અલ્ટિમેટલી ઘસારાનો દુખાવો થવાનો ચાલુ થઈ જાય છે. હવે બીજો મુદ્દો એ છે કે કેમ એવું થાય છે કે અમુક માણસોને બહુ જલ્દી જ દુખાવો ચાલુ થઈ જાય, બહુ જલ્દી ઘસારો થવાનું ચાલુ થઈ જાય. તો એનું કારણ છે મિત્રો આપણી લેઝીનેસ. જે પણ વડીલો, જે પણ મિત્રો વધારે મુવમેન્ટ્સ નથી કરતા, એવું ગભરાય છે કે ના ભાઈ વધારે મુવમેન્ટ્સ કરીશું તો મને વધારે દુખાવો થશે, કાં તો મારો સાંધાનો ઘસારો વધી જશે, એ લોકોના સાંધાઓની સરાઉન્ડિંગમાં જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ વધારે ને વધારે નબળા થતા જાય છે, જેના કારણે બંને હાડકાની વચ્ચે જે પ્રેશર આવે છે એનું પ્રમાણ પણ વધતું જાય છે. અને એ પ્રેશર વધવાના કારણે શું થાય છે, ઘસારો પણ વધે છે અને ઘસારાનું પ્રમાણ વધી જાય છે, દુખાવો વધી જાય છે. એની સામે જે વ્યક્તિઓ, જે વડીલો રેગ્યુલર મુવમેન્ટ્સ કરતા રહે છે, રેગ્યુલર વોકિંગ કરતા રહે છે, એ લોકોમાં સ્નાયુઓની જે તાકાત છે એ હજુ પણ સારી હોય છે, જેના કારણે જ્યારે આપણે મુવમેન્ટ કરીએ ત્યારે સ્નાયુઓ જે હાડકા ઉપર જે દબાણ આવે છે એનો અમુક પર્સન્ટેજ લોડ લઈ લે છે. જેવી રીતે લાઈક ફોર એક્ઝામ્પલ એક આપણે તંબુ કે કોઈ પણ બિલ્ડિંગ બાંધીએ છીએ, એની સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર્સમાં આપણે સળિયા રાખીએ છીએ, સિમેન્ટ હોય છે કે પછી અલગ બાંબુ રાખીને આપણે એને સપોર્ટ કરીએ છીએ, એવી જ રીતે સ્નાયુઓ પણ આપણા સાંધાઓને સપોર્ટ કરે છે, લિગામેન્ટ્સ પણ આપણા સાંધાઓને સપોર્ટ કરે છે. એટલે જેટલા મજબૂત સ્નાયુઓ એટલો જ ઓછો લોડ આવશે આપણા હાડકા ઉપર અને એના કારણે આપણે વધતો ઘસારો અટકાવી શકીશું. તો આ જ કારણ છે મિત્રો કે અમુક લોકોને ઘસારો ફાસ્ટ થાય છે, અમુક લોકોને ઘસારો સ્લો થાય છે. હવે તમારે લોકોને અગર એ જાણવું હોય કે આ ઘસારાને અટકાવવા માટે તમે બીજું શું કરી શકો, કઈ કઈ ટેકનિક્સ યુઝ કરી શકો સ્પેશિયલી ફિઝિયોથેરાપી પોઈન્ટ ઓફ વ્યૂ થી, તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરો ફિઝિયો ટ્રેન્ડ્સ ગુજરાતી ચેનલને અને આ વિડીયો તો સૌથી પહેલા શેર કરી જ લેજો તમારા સ્વજનોને, જેથી કરીને સમજતા થાય કે ભાઈ મૂવમેન્ટ કરવાનું કેટલું મહત્વ છે. અને વેઇટ કરો નેક્સ્ટ વિડીયો આવવાનું, જેમાં હું જણાવવાનો છું કે કયા કયા પ્રિકોશન તમારે લેવા જોઈએ ઘૂંટણનો દુખાવો અટકાવવા માટે.